વિદ્યાર્થી મિત્રો, આપ બધા મજામાં હશો। આજના આ વિડિયો લેક્ચરમાં આપની સમક્ષ ખાસ કરીને જેઈ અને નીટની પ્રિપરેશન માટે એક નાનો મુદ્દો છે। ખૂબ સરળ, બધાને જ આવડી જાય એવો મુદ્દો છે। ધ્યાનથી વિડિયો જોઈ લેશો અને જરૂરી આપના ફેર ચોપડામાં નોંધ કરી દેશો તો આ પ્રકારનો કોઈ પણ એમસીક્યુ આપ ખૂબ સરળતાથી સોલ્વ કરી શકશો। હું માનું છું આવડશે જ આપને। આજનો પોઈન્ટ છે ટ્રીક ફોર સોલ્યુબિલિટી ઓર્ડર, એટલે કે દ્રાવ્યતા નો ક્રમ ની ટ્રીક તમારી સમક્ષ રજૂ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ખાસ કરીને આલ્કલી મેટલ્સ યા અલ્કલાઇન અર્થ મેટલ્સ ના કોઈ પણ આવા ધન આયન કે ઋણ આયનના કોઈ પણ કમ્પાઉન્ડ હોય અને જો આપણને એની સોલ્યુબિલિટી ગણવાની પૂછાય અથવા તો સોલ્યુબિલિટીનો સાચો ક્રમ કયો, આવા પ્રશ્નો આપ નીટ અને જેઈ અને ગુજકેટ જેવી પરીક્ષાઓમાં વારંવાર જોતા હશો। આ ખૂબ સરળ છે, આપ દેખશો, આપ ટૂંક જ સમયમાં આપનું બધું જ મગજમાં ક્લિયર થઈ જશે। પણ ખૂબ ધ્યાનથી નોંધ કરજો અને ધ્યાન આપશે આગળ। તો પહેલીની જે ટ્રીક છે, પેલા આપને ટ્રીક સમજાવું કે ખરેખર શું મતલબ થાય છે આનો। મોર ઇઝ ધ રેડિયસ ડિફરન્સ બિટવીન કેટાયન એન્ડ એનાયન, મોર વિલ બી ધ સોલ્યુબિલિટી। એટલે કે કેટાયન અને એનાયન એટલે કે ધનાયન અને ઋણ આયન વચ્ચે ત્રિજ્યાનો તફાવત જેટલો વધારે હોય એટલો આપેલો પદાર્થની સોલ્યુબિલિટી વધારે। ફરીથી ધનાયન અને ઋણ આયન વચ્ચેની જે ત્રિજ્યા તફાવત છે, રેડિયસ ડિફરન્સ છે, જેટલો વધારે હશે એટલો આપેલો પદાર્થની સોલ્યુબિલિટી વધારે હશે। ઇન શોર્ટ, જો મારે કહેવું હોય તો હું આવું કહી શકું અત્યારે કે ધારો કે ધનાયન છે આ અને ઋણાયન છે, આ ઋણાયન છે। આપ જોઈ શકો છો કે બંને વચ્ચે ત્રિજ્યાનો તફાવત ઓછો છે। ત્રિજ્યા તફાવત ઓછો છે અને એટલા માટે આવો કોઈ પદાર્થ હોય, કોઈ સંયોજન હોય તો એની જે સોલ્યુબિલિટી છે એટલે કે દ્રાવ્યતા છે ઓછી હશે। તો એની દ્રાવ્યતા ઓછી। જો ત્રિજ્યા તફાવત ઓછો તો દ્રાવ્યતા ઓછી। પરંતુ તમને એક બીજું ઉદાહરણ આપું। ધારો કે આ ધનાયન છે, પ્લસ ચાર્જેડ આયન છે, અને ધારો કે આ ઋણ આયન છે। આપ જોઈ શકો છો કે આ ઋણાયન છે। આની કમ્પેરમાં અહીં આ બાજુ જે મેં દર્શાવવાની કોશિશ કરી છે તેમાં ધનાયન અને ઋણાયન વચ્ચે ત્રિજ્યા તફાવત વધારે છે। ત્રિજ્યા તફાવત વધારે છે અને ત્રિજ્યા તફાવત વધારે હોય તો આપ સમજી શકો છો કે દ્રાવ્યતા વધારે હશે। દ્રાવ્યતા વધારે। બહુ સ્પષ્ટ થયું કે તમારે ખાલી ત્રિજ્યા તફાવત ચેક કરવાનો છે। તમે ત્રિજ્યા તફાવત ચેક કરશો તો આપને ખૂબ સરળતાથી નક્કી કરી શકશો કે દ્રાવ્યતા વધારે છે કે ઓછી છે। જો ત્રિજ્યા તફાવત ઓછો તો દ્રાવ્યતા પણ કેવી હશે? ઓછી હશે। અને ત્રિજ્યા તફાવત વધારે હશે તો દ્રાવ્યતા પણ કેવી હશે? વધારે હશે। બસ આટલી જ બાબત તમારે ધ્યાન પર લેવાની છે। ત્રિજ્યા તફાવત વધારે તો દ્રાવ્યતા વધારે ધન અને ઋણ આયન વચ્ચે, અને જો ધન આયન અને ઋણ આયન વચ્ચે ત્રિજ્યા તફાવત ઓછો તો દ્રાવ્યતા ઓછી। હવે આપણે ધોરણ 11 માં જે સમૂહ વર્ગીકરણ છે એ મુદ્દામાં આપણે ત્રિજ્યા વિશેનો ખ્યાલ સમૂહમાં અને આવર્તમાં તમે પ્રાપ્ત કરેલો છે।
સમૂહમાં ને આવર્તમાં વારંવાર સમૂહમાં હોય તો હું આપને આ રીતે દર્શાવું છું કે આ સમૂહ માટેનો સિમ્બોલ યાદ રાખવાનો અને આવર્ત માટેનો આ પ્રકારનો સિમ્બોલ યાદ રાખવાનો. એટલે કે સમૂહમાં કદ વધે અને આવર્તમાં કદ ઘટે. કદ ઘટે એટલે ત્રિજ્યામાં ઘટાડો થાય, કદ વધે એટલે ત્રિજ્યામાં વધારો થાય. એટલે આપણને આ બે વસ્તુનો સ્પષ્ટ ખ્યાલ છે. અને એટલા માટે જ્યારે પણ તમને કોઈ ક્વેશ્ચન પૂછાય ત્યારે સમૂહો કોઈ એક સમૂહના નાઇટ્રેટ હોય યા કોઈ એક સમૂહના આયોડાઇડ હોય, એટલે તમે આવા પ્રશ્નની અંદર સરળતાથી કમ્પેર કરી અને આવા પ્રશ્નોના જવાબ તમે આપી શકો છો. એટલે આપણે સમૂહ અને આવર્ત માટે જે બે મુદ્દા મેં તમને સમજાવ્યા પહેલા એ તમારે એની ખાસ ધ્યાન પર લેવાનું છે. હવે હું તમને કેટલાક તેમ છતાં પણ ઉદાહરણ આપું. ઉદાહરણ તરીકે પ્રથમ સમૂહ, પ્રથમ એ તમે એને આલ્કલી મેટલ્સ બોલો છો, આલ્કલી તત્વો. તો આલ્કલી તત્વોમાં તમને ખબર છે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિનિયમ રેડિયોએક્ટિવ છે, એટલે આપણે એને ધ્યાન તો લેતા નથી. આગળ તમને બધાને ખબર હશે આગળ કે આપણે ધનાયન હંમેશા આલ્કલી મેટલ પાસે બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, એટલા માટે એને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો બધા જ આવા આલ્કલી મેટલ હંમેશા એ બહારની કક્ષાનો એક ઇલેક્ટ્રોન ગુમાવીને સ્થિર થવાનો પ્રયત્ન કરશે અને ધન આયનમાં કન્વર્ટ પામશે. અને આ ધન આયન એના સંયોજનો બનતા હોય છે ઋણ આયન સાથે. તો આ બધા જ આલ્કલી મેટલ એ +1 ચાર્જેડ હોય છે. બધા જે બહારની કક્ષામાં નો એક ઇલેક્ટ્રોન ગુમાવી અને આ રીતે ધન આયન પ્રાપ્ત કરેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણને આ વિશે ખ્યાલ છે જ કે કોઈ પણ સમૂહમાં હંમેશા સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈશું તેમ હંમેશા કદમાં વધારો થતો હોય છે. એટલે આનું જે કદ છે એ નાનું હોય છે, જ્યારે આનું કદ સૌથી મોટું હોય છે. એટલે કે હું આને સ્મોલ સાઇઝ SS લખીશ, સ્મોલ સાઇઝ. જ્યારે આને કેવો કહીશું? લાર્જ સાઇઝ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈશું એમ એનું જે કદ છે, પરમાણુ કદ, આયન કદ, પરમાણુ ત્રિજ્યા, આયન ત્રિજ્યા, આ બધામાં વધારો થતો હોય છે. જે ધોરણ 11 માં તમે આ વિશેનો ખ્યાલ પ્રાપ્ત કર્યો છે, જેથી આપને સ્પષ્ટ હશે જ. તો એવી રીતે આલ્કલાઇન અર્થ મેટલ સેકન્ડ ગ્રુપ આપણે જાણીએ છીએ કે આલ્કલાઇન અર્થ તત્વો, જે આલ્કલાઇન અર્થ તત્વો છે એટલે કે બીજો સમૂહ, આપ જાણો છો કે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. પણ રેડિયમ રેડિયોએક્ટિવ છે, માટે આપણે એને ધ્યાન તો લેતા નથી. આગળ આપ જાણો છો કે આલ્કલાઇન અર્થ મેટલ જે તત્વો છે એમની પાસે બહારની કક્ષામાં NH2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના, અને આ આલ્કલાઇન અર્થ તત્વો સ્ટેબલ થવા માટે, સ્થિર થવા માટે એ પોતે બહારની કક્ષાના 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને 2 ઇલેક્ટ્રોન ગુમાવીને એ +2 ચાર્જ પ્રાપ્ત કરશે. એટલે કે Be2+, Mg2+, Ca2+, Sr2+, Ba2+, અને એ અષ્ટકપૂર્ણ એટલે કે નજીકના નિષ્ક્રિય વાયુની રચના પ્રાપ્ત કરી અને સ્થિર થતા હોય છે. એટલે સામાન્યતઃ એ +2 ચાર્જેડ હોય છે. એવું બીજું ઉદાહરણ આપી દો, 7મો સમૂહ, 7th A અથવા 17મો સમૂહ. આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે 17મો સમૂહ બોલીએ છીએ. તો 17મો સમૂહ છે, આપ જાણો છો કે હેલોજન સમૂહ છે. અને હેલોજન સમૂહ એટલે કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટાઇન એ રેડિયોએક્ટિવ છે, માટે એને પણ ધ્યાનમાં લેતા નથી. સામાન્યતઃ આ બધા જ ઋણ આયનો, આ બધા જ ઋણ આયન બનાવવાની વૃત્તિવાળા છે, બધા અધાતુ કેટેગરીમાં આવે છે. આપણે આવર્ત કોષ્ટકનો ખ્યાલ છે કે શરૂઆતના તત્વો ઇલેક્ટ્રોપોઝિટિવ, આ બાજુના ઇલેક્ટ્રોનેગેટિવ. આ તત્વો પાસેની બહારની કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2 NP5 પ્રકારની છે. એટલે કે બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. આ તત્વોને અષ્ટક પૂર્ણ કરવું હોય તો આપ જાણો છો કે આ બધા જ તત્વો એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવવાની વૃત્તિવાળા છે. તો આ બધા જ તત્વો એક ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનાવશે. પણ અહીંયા આગળ મેં સમજાવ્યું પ્રમાણે આમાં પણ આ શરૂઆતના તત્વોમાં કદ નાનું હોય અને આનું કદ મોટું હોય. એટલે કે આ સ્મોલ સાઇઝ અને આ લાર્જ સાઇઝ.
એવી જ રીતે કોઈ પણ સમાવી સમૂહ છે, આ સ્મોલ સાઇઝ અને આ લાર્જ સાઇઝ, તો આ સમૂહનો આ ટ્રેન્ડ તમને ખબર હશે જ, તેમ છતાં પણ ફરીથી પણ આપણે સ્પષ્ટ કરી દીધું છે. આ ઉપરાંત બીજા કેટલાક આયનો વિશે આપ ખ્યાલ રાખશો તો આવા કોઈ પણ ક્વેશ્ચન તમે ખૂબ સરળતાથી અટેન્ડ કરી શકશો. આ F માઇનસ લગભગ જેટલું જ કદ હાઇડ્રોક્સાઇડ આયનનું છે, એટલે એ બી સ્મોલ સાઇઝમાં જ આવશે. ત્યારબાદ આ Br માઇનસ આ બધા આટલાથી લાર્જ સાઇઝમાં કેલ્ક્યુલેશન કરીશું આપણે. અને લાર્જ સાઇઝ એટલે કે મોટા કદના આયનો બીજા ખાસ જે વારંવાર ઉપયોગમાં લેવાય અથવા વારંવાર આપણે એની જરૂર પડતી હોય એવા કેટલાક આયનો વિશે હું સમજાવી દઉં આપને. ઉદાહરણ તરીકે CO3 આપ જાણો છો બહુપરમાણવી આયન છે, અને બહુપરમાણવી આયન છે, કદ મોટું જ હોય, સ્વાભાવિક છે, અને એટલા માટે એ લાર્જ સાઇઝમાં ગણીશું. ClO4 પરક્લોરેટ આયન એ બી બહુપરમાણવી આયન છે, એ પણ લાર્જ સાઇઝનું જ હોય, સિમ્પલ વાત છે. ત્યારબાદ SO4 આયન એટલે કે સલ્ફેટ આયન, આ પણ બહુપરમાણવીય આયન છે, અને આવા બહુપરમાણવીય આયન નું કદ આપ સમજી શકો છો ખૂબ મોટું જ હોય. નાઇટ્રેટ આયન, ફોસ્ફેટ આયન, આ બધા મોટા કદના છે બધા. ટૂંકમાં આ બધા લાર્જ બહુપરમાણવીય આયનો સામાન્યતઃ મોટા જ કદના હોય, આપ સમજી શકો છો, કારણ કે વધારે સંખ્યામાં પરમાણુઓ ભેગા થઈને આયન બનાવે છે. તો પહેલા આપણે આપેલા ધન આયન અને ઋણ આયનનું એની સાઇઝ કેવી છે નક્કી કરી દેવાની. અને મેં ટ્રીક આપને આપી છે કે જો ત્રિજ્યાનો જે તફાવત છે એ વધારે હશે તો એ વધારે દ્રાવ્ય હશે, ત્રિજ્યાનો તફાવત ઓછો હશે તો એની દ્રાવ્યતા ઓછી હશે. તો આટલી વાતો સ્પષ્ટ કર્યા પછી તમારી સમક્ષ મેં કેટલાક ઉદાહરણો લખ્યા છે. તમને આવો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય, મેં 6-7 ઉદાહરણો મૂક્યા છે, અને આટલા ઉદાહરણો એકદમ આપ તમારા માટે પૂરતા છે કે જેથી કરીને તમે આવો કોઈ પણ પ્રશ્ન અટેન્ડ કરી શકશો. આમ તો પહેલું છે LiCl4. હકીકતમાં આપ જાણો છો કે LiCl4 તમે એને પાણીમાં ઉમેરો તો એનું નીચે પ્રમાણે એટલે કે Li પ્લસ અને પ્લસ ClO4 માઇનસ આમાં આ રીતે આયનીકરણ થતું હોય છે. LiCl4 નું Li પ્લસ અને ClO4 માઇનસ આયનમાં આયનીકરણ શક્ય બનતું હોય છે. એટલે આ LiCl4 મતલબ આપણે Li પ્લસ અને ClO4 માઇનસ આયનને ધ્યાન પર લેવાનું છે. એવી રીતે NaClO4 તો Na પ્લસ અને ClO4 માઇનસ આયનને ધ્યાન પર લેવાનું છે. તો આપણે પહેલું ઉદાહરણ નું જો સોલ્યુશન આપીશું તો આપણને ખબર છે કે લિથિયમ એ આલ્કલી સમૂહનું શરૂઆતનું તત્વ છે, એટલે એની સાઇઝ નાની હોય, એટલે એને હું લખીશ કે સ્મોલ સાઇઝ અને ClO4 લાર્જ સાઇઝ તત્વ છે, લાર્જ સાઇઝ આયન છે, માટે અહીં લખીશ LS. ત્યારબાદ હું છેલ્લું જોઈ લઉં, કારણ કે સમૂહ છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ. તો સીઝિયમમાં આ લાર્જ સાઇઝ છે, કારણ કે નીચે જઈશું એમ કદમાં વધારો થશે, અને આ પણ લાર્જ સાઇઝ છે. તો આપ સમજી શકો છો કે સ્મોલ સાઇઝ લાર્જ સાઇઝ એટલે કે ત્રિજ્યાનો તફાવત વધારે આવશે, જ્યારે આમાં ત્રિજ્યાનો તફાવત ઓછો આવશે, કારણ કે બંને લાર્જ સાઇઝ છે. માટે આની દ્રાવ્યતા ઓછી, કારણ કે ડિફરન્સ ઓછો છે, અને આની દ્રાવ્યતા વધારે આવશે, કારણ કે બંને વચ્ચેનો ત્રિજ્યાનો જે તફાવત છે એ વધારે છે. અને એટલા માટે આપણે જો જોવું હોય તો લિથિયમ કરતા સોડિયમનું કદ વધારે, આના કરતા આનું કદ વધારે, આના કરતા આનું કદ વધારે. એટલે જેમ આગળ જઈશું એમ ધનાયન અને ઋણાયન વચ્ચે ત્રિજ્યાનો ડિફરન્સ ઓછો થશે, અને ત્રિજ્યાનો ડિફરન્સ જો ઓછો થતો હોય તો સ્પષ્ટ છે કે એનો જે સોલ્યુબિલિટીનો જે ક્રમ છે આ પ્રમાણે થશે. આની સોલ્યુબિલિટી સૌથી વધારે, આના કરતા ઓછી આની, આના કરતા ઓછી, આના કરતા ઓછી આની. તો એકદમ સિમ્પલ છે સ્ટુડન્ટ્સ, આપ બધા જ સ્ટુડન્ટ્સો સમજી શકો છો કે કોઈ પણ વિદ્યાર્થી ખાલી ધ્યાન આપે તો એને આવડી જાય. ત્યારબાદ બીજું ઉદાહરણ છે, અહીં પણ લિથિયમ જ છે, સ્મોલ સાઇઝ, આ લાર્જ સાઇઝ, છેલ્લું છે લાર્જ સાઇઝ, લાર્જ સાઇઝ. આપ સમજી શકો છો કે ત્રિજ્યાનો તફાવત આમાં વધારે આવવાનો છે, આમાં ત્રિજ્યાનો તફાવત ઓછો આવે, કારણ કે બંને લાર્જ સાઇઝ છે.
આમાં એક સ્મોલ સાઇઝ એક લાર્જ સાઇઝ છે, એટલે કે નાના કદનું છે એક મોટા કદનું છે. પેલા બંને મોટા કદના છે, ત્રિજ્યાનો તફાવત ત્યાં ઓછો આવશે, આ બાજુ વધારે આવશે. અને એના મતલબ કે જેટલો તફાવત વધારે એટલી સોલ્યુબિલિટી વધારે. લિથિયમ કરતા સોડિયમ કરતા પોટેશિયમનું કદ વધતું જાય છે, એટલે તફાવત ઓછાનો ઓછો થતો જાય છે અને દ્રાવ્યતા ઘટતી જશે. સેમ એવી રીતે આપ જોઈ શકો છો, આયોડિન લાર્જ સાઇઝ ગણીશું, એટલે કે લાર્જ સાઇઝ, અને સોડિયમ આપ જોઈ શકો છો કે એનું કદ નાનું છે, સ્મોલ સાઇઝ, અને સીઝિયમ લાર્જ સાઇઝ, અને આ પણ લાર્જ સાઇઝ. બહુ સ્પષ્ટ છે, તફાવત અહીં વધારે આવશે, અહીં ઓછો આવશે. આગળ જઈશું એમ ધનાયનનું કદ વધે છે એટલે તફાવત ઘટતો જશે. એનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે દ્રાવ્યતા આ ક્રમમાં ઘટતી જશે. ત્યારબાદ નેક્સ્ટ ચોથું ઉદાહરણ લિથિયમ બ્રોમાઇડનું છે. આપ જોઈ શકો છો કે લિથિયમ બ્રોમાઇડમાં આપ જોઈ શકો છો કે આ સ્મોલ સાઇઝ અને લાર્જ સાઇઝ, આ બ્રોમિન આ બધાનું કદ મોટું ગણીશું, એટલે કે આ લાર્જ સાઇઝ, આ સ્મોલ સાઇઝ, આ લાર્જ સાઇઝ, સ્મોલ સાઇઝ, અને છેલ્લું તત્વ લાર્જ સાઇઝ. એનો મતલબ સ્પષ્ટ થઈ ગયો કે આમાં તફાવત વધારે આવવાનો છે, એના કરતા ઓછો આમાં, આના કરતા ઓછો. ત્રિજ્યાનો તફાવત ઓછો, ધનાયન અને ઋણાયન વચ્ચે, એટલે કે દ્રાવ્યતા ઓછી. તો એનો ક્રમ આ મુજબનો રહેશે. ત્યારબાદ પાંચમું ઉદાહરણ, જેમાં બીજા સમૂહના ધનાયનો છે, Be2+, Mg2+, Ca2+. તો આપ જોવો છો કે શરૂઆતમાં જે તત્વો છે સ્મોલ સાઇઝ છે, આગળ વધીશું એમ એનું સાઇઝ વધતી જાય છે. તો આમાં બેરિલિયમ સ્મોલ સાઇઝ શરૂઆતનું તત્વ છે, પણ કાર્બોનેટ લાર્જ સાઇઝ છે. તો આ છેલ્લા તત્વની વાત કરીએ આપણે, બેરિયમ 2+. તો આ લાર્જ સાઇઝ અને આ આ બી લાર્જ સાઇઝ. કાર્બોનેટ આયન બહુપરમાણવી આયન છે, આપણે એને લાર્જ સાઇઝ મોટા કદનું ગણીશું. અને એ કારણસર આમાં ડિફરન્સ વધારે આવશે, આમાં ડિફરન્સ ઓછો આવશે, માટે દ્રાવ્યતાનો ક્રમ આ મુજબ રહેશે. એવી રીતે નેક્સ્ટ હાઇડ્રોક્સાઇડ આયન કોમન છે, અને આ બીજા સમૂહના ધનમૂલકો છે, બેરિલિયમ 2+, મેગ્નેશિયમ 2+, એટલે કે આલ્કલાઇન અર્થ મેટલ્સ છે બધા. હાઇડ્રોક્સાઇડ આયન આપણે સ્મોલ સાઇઝ ગણીશું, અને આ સ્મોલ સાઇઝ ગણશું એટલે SS. શરૂઆતનું તત્વ બેરિલિયમ એ પણ સ્મોલ સાઇઝ, છેલ્લું તત્વ હાઇડ્રોક્સાઇડ તો સ્મોલ સાઇઝ, પણ બેરિયમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈશું એમ કદ વધશે, એટલે કે લાર્જ સાઇઝ. આપ સમજી શકો છો કે અહીંયા આગળ બંને નાના કદના છે, અહીંયા આગળ એક મોટા કદનું અને એક નાના કદનું આયન છે. અને એ બી સ્પષ્ટ થાય છે કે જેમ ત્રિજ્યાનો તફાવત આનો સૌથી વધારે હશે, અને એટલા માટે એની સોલ્યુબિલિટીનો ક્રમ આ રીતે આ દિશામાં આવશે. આ સૌથી વધુ દ્રાવ્ય BaOH2, જ્યારે આ સૌથી ઓછું દ્રાવ્ય BeOH2 સૌથી ઓછું દ્રાવ્ય હોય છે. આપ S બ્લોક ભણ્યા છો ત્યારે બીજો એક મુદ્દો પણ સ્પષ્ટ કર્યો હતો કે બેરિલિયમના કેટલાક સંયોજનો સહસંયોજક હોય છે. એ લોકો કાર્બનિક દ્રાવકો પણ દ્રાવ્યતા હોય છે, કારણ કે એની પાસે થોડી ઘણી સહસંયોજક લાક્ષણિકતાઓ છે. ઇન જનરલ મોટા કદનું ઋણાયન અને નાના કદનું ધનાયન હોય તો એની અંદર એનું જે વિદ્યુત વાદળ છે એમાં વિક્ષેપણ થાય, અને એના કારણે એમાં સહસંયોજક ગુણધર્મો ઉત્પન્ન થાય છે. એ બી વાત ધ્યાનમાં રાખજો. આપણે રેગ્યુલર કોર્સમાં આની પણ સ્પષ્ટતાઓ કરેલી છે. ચલો, ત્યારબાદ ફ્લોરિન નાના કદનું છે એટલે સ્મોલ સાઇઝ, અહીં પણ ફ્લોરિન છે એટલે સ્મોલ સાઇઝ, આ લિથિયમ સ્મોલ સાઇઝ, અને જેમ જેમ આગળ વધીશું એમ સાઇઝ વધશે, એટલે કે આ લાર્જ સાઇઝ. બિલકુલ સ્પષ્ટ છે કે આમાં તફાવત ઓછો થશે, આમાં તફાવત વધારે થશે, માટે દ્રાવ્યતાનો ક્રમ આ મુજબનો આવશે. તો મેં 7 એક્ઝામ્પલ આપ્યા છે અલગ અલગ, અને બિલકુલ આ જે ટ્રીક છે આ આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા નોંધી લેશો ચોપડાની અંદર, જેથી કરીને આવા કોઈ પણ કોન્સેપ્ટવાળા પ્રશ્નો આપ એને સરળતાથી ઉકેલી શકશો. તો આ થયો કોન્સેપ્ટની વાત. હું 2-3 ક્વેશ્ચન મૂકું છું કે જે આગળની કોઈ પણ કોમ્પિટિટિવ પરીક્ષામાં પૂછાયા હોય એવા 2-3 પ્રશ્નો તમારી સમક્ષ પ્રેક્ટિસ માટે મૂકું છું. તો હું પ્રશ્નો મૂકું છું, તો ધ્યાન આપશો. તો સોલ્યુબિલિટીના અનુસંધાનમાં પ્રશ્નો. પહેલો ક્વેશ્ચન છે, નીચેના પૈકીમાંથી કયા હાઇડ્રોક્સાઇડ પાસે
સૌથી ઓછું કેએસપી નું મૂલ્ય હશે. એટલે આપણને જે કોઈ વિકલ્પો આપ્યા છે એમાંથી કયા હાઇડ્રોક્સાઇડના કેએસપી નું મૂલ્ય સૌથી ઓછું હશે? તો વિદ્યાર્થી મિત્રો, કેએસપી અને એસ આ બે વચ્ચેનો સંબંધ આપણે સંતુલન વાળા ચેપ્ટરમાં એનું ચર્ચા કરી છે. કેએસપી અને એસ વચ્ચેનો સંબંધ આપણે સંતુલન વાળું જે ચેપ્ટર છે એમાં કેએસપી અને એસ ના સંબંધને પ્રસ્થાપિત કર્યો છે. અને ત્યાંથી સ્પષ્ટ થાય છે, હું અહીં લખી પણ દઉં છું, કે જેટલો કેએસપી ઓછો હોય એટલી એની સોલ્યુબિલિટી ઓછી હોય. ફરીથી લેસ કેએસપી સોલ્યુબિલિટી લેસ, એટલે કે અહીં લખી દઉં છું કે કેએસપી નું મૂલ્ય જેટલું ઓછું તેટલું કેએસપી નું મૂલ્ય જેટલું ઓછું તેટલું સોલ્યુબિલિટી એટલે એસ નું મૂલ્ય ઓછું. એસ મતલબ આપણને ખબર છે કે સોલ્યુબિલિટી, દ્રાવ્યતા. કેએસપી નું મૂલ્ય જેટલું ઓછું હશે એટલું જ એની સોલ્યુબિલિટી ઓછી હશે. તો આપણે સમજી શકીએ છીએ કે આપણે એટલા માટે અહીંયા આગળ આ પ્રશ્નમાં સોલ્યુબિલિટી કોની ઓછી છે એટલું શોધી કાઢવું પડશે. તો આપ જોઈ શકો છો આગળ કે હાઇડ્રોક્સાઇડો છે બધા, અને હાઇડ્રોક્સાઇડ હમણાં જ મેં સમજાવ્યું કે એને આપણે સ્મોલ સાઇઝ ગણીશું. અહીંયા આગળ વચ્ચેના તત્વો છે કેલ્શિયમ, આ બેરિલિયમ નાના કદનું છે કારણ કે શરૂઆતનું તત્વ છે બીજા સમૂહનું, અને બેરિયમ જેનું કદ મોટું છે. આ બેરિયમ હાઇડ્રોક્સાઇડ છે ને આ બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ છે. તો હું આ બેની વાત કરું તો આ સ્મોલ સાઇઝ, આ પણ સ્મોલ સાઇઝ હાઇડ્રોક્સાઇડ, આ લાર્જ સાઇઝ અને આ સ્મોલ સાઇઝ. આપ જોઈ શકો છો આગળ કે જેટલો ડિફરન્સ વધારે એટલી દ્રાવ્યતા વધારે, આની દ્રાવ્યતા વધારે આવશે, આની દ્રાવ્યતા વધારે આવશે કારણ કે તફાવત વધારે છે. તો તફાવત વધારે કારણ કે લાર્જ સાઇઝ સ્મોલ સાઇઝ તફાવત વધારે, તો એસ વધારે, એસ વધારે તો કેએસપી વધારે. આપ સ્પષ્ટ કરી શકો છો કે આ બે વચ્ચેનો ત્રીજા તફાવત વધારે, ત્રીજા તફાવત વધારે તો એસ વધારે, એટલે કે સોલ્યુબિલિટી વધારે, દ્રાવ્યતા વધારે, અને દ્રાવ્યતા વધારે તો કેએસપી વધારે. એટલે આનો કેએસપી સૌથી વધારે હશે. જ્યારે આ ઉદાહરણમાં BaOH ટ્વાઇસ વાળા ઉદાહરણમાં આપ જોઈ બંને સ્મોલ સાઇઝ છે એટલે તફાવત, ત્રીજા તફાવત ઓછો, તફાવત ઓછો એટલે એનો તફાવત ઓછો એટલે એસ ઓછો, એસ એટલે સોલ્યુબિલિટી ઓછી, અને એસ ઓછો તો કેએસપી ઓછો. તો આપ સમજી શકો છો આગળ કે સૌથી ઓછું કેએસપી નું મૂલ્ય આ ડી વિકલ્પનું થશે. BaOH ટ્વાઇસ ના કેએસપી નું મૂલ્ય સૌથી ઓછું થશે. એટલે સોલ્યુબિલિટી પરથી કેએસપી ના એક્ઝામ્પલ અથવા કેએસપી નો કોઈ પણ આવો પ્રશ્ન પૂછાય તો એક સિમ્પલ વાત યાદ રાખશો, કેએસપી નું મૂલ્ય જેટલું ઓછું તેટલું એસ નું મૂલ્ય ઓછું. તો આ રીતે નક્કી કરી શકશો. ત્યારબાદ which has the highest solubility in water, કે આ જે વિકલ્પો છે એમાંથી કોની સૌથી વધારે સોલ્યુબિલિટી છે, કોની દ્રાવ્યતા સૌથી વધારે છે. તો આ પ્રશ્નને સોલ્વ કરવા માટે દરેકમાં સલ્ફેટ છે અને આ પણ બીજા સમૂહના ધન મૂલકો છે અને એના સલ્ફેટ છે. તો આ બેરિયમ હાઈએસ્ટ એટલે કે લાર્જ સાઇઝ અને આ બેરિલિયમ સ્મોલ સાઇઝ. આપ સમજી શકો છો કે સલ્ફેટ એ બહુપરમાણુ આયન છે કે લાર્જ સાઇઝ થશે, જ્યારે આ સલ્ફેટ બધામાં એ બી લાર્જ સાઇઝ થશે. એટલે કે આ બેરિયમ લાર્જ સાઇઝ, ત્રીજા તફાવત ઓછો તો દ્રાવ્યતા એની ઓછી, જ્યારે બેરિલિયમ સલ્ફેટમાં આપ જોઈ શકો છો કે તફાવત વધારે માટે દ્રાવ્યતા વધારે, સોલ્યુબિલિટી વધારે આવશે નહીં, અને એટલા માટે આપણો જવાબ થશે ડી વિકલ્પ. તો બેરિલિયમ સલ્ફેટ ની પાણીમાં દ્રાવ્યતા સૌથી વધારે હશે. બિલકુલ સિમ્પલ છે, બધાને સમજ પડે છે એવો પ્રકારનો મુદ્દો છે.
ખાલી ત્રિજ્યા તફાવત કોનો વધારે ધન ને ઋણમાં આટલું જ ચેક કરવાનું છે. તફાવત વધારે દ્રાવ્યતા વધારે, તફાવત ઓછો દ્રાવ્યતા ઓછી. ક્વેશ્ચન નંબર 3, which one of the following has lowest solubility? નીચેનામાંથી કોની સોલ્યુબિલિટી સૌથી ઓછી હશે? હાઇડ્રોક્સાઇડ આયન સ્મોલ સાઇઝ હમણાં સમજાવ્યું છે એક ઉદાહરણમાં. અહીં પણ હાઇડ્રોક્સાઇડ આયન છે કારણ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ એટલે કે સમૂહમાં આગળ વધતા જઈ રહ્યા છે આપણે. એટલે આ સ્મોલ સાઇઝ લિથિયમ સ્મોલ સાઇઝ અને રુબિડિયમ લાર્જ સાઇઝ. આપ સ્પષ્ટ જોઈ શકો છો કે અહીંયા આગળ તફાવત વધારે મળવાનો છે એટલે કે આની સોલ્યુબિલિટી વધારે. આપણને લોએસ્ટ પૂછી છે તો અહીં તફાવત સૌથી ઓછો, કારણ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમમાં આનું કદ સૌથી નાનું છે અને એટલા માટે તફાવત અહીં સૌથી ઓછો આવશે અને એટલા માટે સૌથી ઓછી S સૌથી ઓછો એટલે કે સોલ્યુબિલિટી સૌથી ઓછી આવશે. એટલે આપણો જવાબ આવશે વિકલ્પ A. તો આ રીતે તમે આવા કોઈ પણ પ્રશ્નો ખૂબ સરળતાથી સોલ્વ કરી શકશો. ઓકે, ધન્યવાદ.